હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સવારના 8:30 વાગ્યા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. અને કાલે રાતના 3 વાગ્યા સુધી બધા સૂતા હતા, ધમાચકડી મચાવતા હતા. અને હું ઉઠી ગઈ હતી સૌથી પહેલા બધાની, કારણ કે પરવર અને હુસેન સ્કૂલે જવાનું હતું એટલે એની બે સ્કૂલે વહી ગયા છે. અને આ બધા અત્યારે ઉઠ્યા છે, કારણ કે આજે બધા 9 વાગ્યા પછી ઉઠું હતું, પણ અત્યારે છે ને એ બોલોમાં વચ્ચે અમારે જવાનું છે બહાર, એટલે ત્યાં સુધીમાં ફટાફટ પહેલા નાસ્તો કરી લેવાનો છે, પછી ઘરનું કામ જે હોય એ કરવાનું છે, અને પછી પાછી રસોઈ કરવાની છે, જમીન પછી જવાનું છે. એટલે થોડુંક એવું જલ્દી બધું કામ પતાવવાનું છે ને, એટલે બધા વહેલા ઉઠી ગયા છે. તમે બે વાતો કરવામાં ભાઈ ભત્રીજી ના પાડું છું, બોલવાની ખબર નથી પડતી. થાળી ન લઈ આવાય એવું કીધું, પણ મેં કીધું હું થાળી ડીશ લઈ આવીને મારી પર લઈ દઉં થાળી આપ. વિશાખી એક ફઈ મોટી માગે ને એક ફઈ નાની માગે, આમાં મારે કરવું શું કરવું? તો કેતો જ વિશા મને છે ને આમ નાની પ્લેટ નો ગમે અને મને મોટી પ્લેટ ગમે. એટલે વિશાબેન થોડું ઘી નાખો આમાં, લોભ કરો માં એમાં. વિશા ને નાસ્તો કરવા અમે ત્રણેય બેઠા છીએ, અને જેન્સી અને અંકિતા બે કામ કરે છે. અમારે ગોગડી છે ને રોટલી ચોડવે છે ને, સોનકી ચા બનાવે, દૂધ બનાવે છે મારા માટે. એને સોનકી હારું પડે. પાપડ તારાથી નથી ભાવતો. ભાંગું પણ એમ પૂછવું યાર, તારાથી પાપડ નથી ભાવતો. વાંધો નહીં, કેટલો રીસા હાથમાં લ્યો, ભૂકા બોલાવીને ટ્રાય કરો. રોટલા, બાજરાના રોટલા. બાજરાના રોટલા છે ને, જે અમારે જાવું છે બહાર ને, અત્યારમાં વહેલી રસોઈ થવા માંડી, 10 વાગી ગયા. ના લોકોને સાફ સફાઈ નું કામ સોંપવામાં આવ્યું હતું, અને મને રસોઈનું કયો તો. ના મને ખાલી રોટલા, દાળ ભાવના. ઓકે, તો અમે લીવ ઉપર છીએ ને, અમે લીવ ઉપર છીએ. મારે એક વસ્તુ બહાર લેવા જવાની છે, એટલે હું તમારી જોડે આવવાની છું. એટલે મારે એવું કામ છે, હું ઈ કરીશ, પછી બાકી બધા થોડા કામ બાકી રહેશે. અને પરવોય છે ને કેવું કર્યું છે, ગુડ જોબ. જવાનું છે ને આપણે બહાર. તો પરવ હમણાં સ્કૂલેથી ફોન આવ્યો કે પરવાને લઈ જાઓ, પરવાને સ્ટમકમાં પેઇન થાય છે. સ્કૂલે ફોન આવ્યો ટીચરનો. મને ખબર છે કે મને એમ કહેતો હતો, મને કે તેડી જાજે, એ કે 10 થાય ને તો મને તું તેડી જ જાજે. 10 વાગ્યા ફોન આવ્યો. આપણે બસ આવશે ને ત્યારે પરવાનો સ્ટમકમાં પેન હોય તો આપણે ભેગો લઈ તો જઈ ના શકીએ. એટલે કેવું કે તારે ઘરે રહેવાનું છે, તારે ને તાર મમ્મી બેન ઘરે રહેવાનું છે ને, અમે બધે જાવ. રાજુને અત્યારે તેડવા મળ્યું, રાજને વિશાને તેડવા ગયા. એવું એટલે સોર નથી કરતા. તારે ઉપર હતા ને, આવું કયું પરવો યાર લાવશે પછી ખબર. ટિકિટ પછી કેન્સલ કરે, પરવાનું પેટમાં દુખતું હતું ને તો તાત્કાલિકમાં પછી. હા, એટલે તારે તાર મમ્મીને નથી આવવાનું એમ કેજો, અને તમે દવા લેતા આવો. હમ, હા, એમ કેવું છે. સાહેબ આવ્યો. હા વાંધો એવું માતો હે છોકરી કીધું, એવું નહીં કહેવાનું. ખાલી પેટમાં દુખતું હતું. શું થયું બાજુ? શું થયું ટકા? કાંઈ નથી આવતું. તો હાલ દવા લેતા આવી. કાંઈ એમ ક્યાં જાવું નહીં. તો પેલા તો દવા લઈ આવો, અને પેટમાં સ્કૂલેથી મચાડો, આવું આવતું એવું કર્યું એવું થોડું આવે. ઇન્જેક્શન મારી દો તો ફટાફટ ટેસ્ટ લઈને આવ્યો. બાકી હતી ને ટેસ્ટ એની. દવા લઈ આવો છો, તમને એવું દુખે, તમને એવું કરે ને. પેલા દવા તો લઈ આવો, અમે પણ અમાર ઘરે વહી જાહું. પણ પેલા દવા તો લઈ આવો. દવા અમાર ઘર પડી છે, પણ અમારે જવું જ છે. અમે ઘર વહી જાહું ભાઈ. તો કેટલા છે પાછા? તો થઈ જાય, દીપ ન થાવતો ના, દીપ ના થાવતો. તમે ગાડી ભમાઈ જાહો. આમે મા દીકરો નહીં હોય એટલે થઈ ગયા. દીપ તો ખુશી તો આવશે આમ તો. ખુશી બોલે ને આવતી. કે માંડી. હા, જે બીમાર હોય ન હોય, ખોટું જો પણ એનો આમ થઈ ગયું સારું, થોડું કે સારું થઈ ગયું. એ પરવાને લઈ જાવો છે હો. આ એન માસીથી જીરવાનું નહીં આવું. આવતી રહી નો બીજે રાખે. એમ ખબર જ હતી એટલે ઈ કે ભલે બધે. તો ટીચરને શું કીધું તું? શું એક્ટિંગ કરી? પછી રોયો તો કે એમ નામ કીધું ધીમે ધીમે? પણ એમ નહીં, તો થોડોક રોયા જેવું મોઢું કર્યું હોય તો ટીચર માને, નકર તો કેમ? તાર મોઢું એમ કે તું દાંત કાઢો છે. મોટું એમ કહે
કેવું લાગ્યું તને આ સ્કૂલનું નાટક લાગ્યું ખાચું હતું और यार सॉरी મને હાથ લાગ્યું ખબર પડે ઠરી જાય ને ખબર નહીં ટેસ્ટ લેવાનો અરે યાર સોરી અંકી પ્લીઝ સોરી સોરી ના કરો તમે પછી પણ મને ભૂલાઈ ગઈ ચોપડાઈ ગયા રોટલા બની આવી ગઈ હવે રોટલી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા દાળ બફાઈ છે સલાડ સુધારાઈ ગયું છે ઠીક છે 12 વાગ્યામાં જમવાનું હોય જેન્સી અમારો વેઇટ ન કર્યો જો એકલી જમવા માંડી આવું હાવ કરવાનું હા હા કેવો ના મેં કીધું તું પણ મારા હું કેટલા રોટલા ખાઈ ગયો છે નહીં કેટલા રોટલા ખાહો બે ખાઈ ગયો તું તને પૂછું છું એક રોટલા વચ્ચે તો ભાગી જમીને ફ્રી થઈ ગયા 2 વાગી ગયા છે મેં તો થોડીક વાર રેસ્ટ કરી લીધું 15-20 મિનિટ જવાનું છે બહાર તો બધા રેડી થાય છે હજી તમારે કપડાં ડિસ્કસ નથી થયા યાર કેટલું હું કે ક્યારના 2 કલાક થયા કરો છો આ તમે હુઈ ઉઠીને આવ્યા તમારે જે મમ્મી હતી સુવિધા હે કેવડી હાવ શું થયું સુવિધા સો અમારે બહાર જવાની અત્યારે તૈયારી ચાલે છે બધા રેડી થાય છે અને એ સરપ્રાઈઝ છે અમે ક્યાં જવાના છે ને એ આ શું છે બધું ચલો આવી ગયા સો અત્યારે બહાર જવા માટે બધા રેડી થઈ ગયા છે અને અમારી સાથે હજી એક ફેમિલી જોડાવાનું છે આખાની ફેમિલી વેઇટ કરી છીએ એનો વેઇટ કરી છે આવે ને ત્યારે પ્રાચી જાય એનું વરણ બંધ નથી કોઈ શેરીમાં ગુવા નહીં દે મળે જ ને પણ હવે મોઢું બંધ નથી રાખતું તમારી ગાડી વાત કરી છે અમે બધા બહાર બીજી ગાડીનો વેઇટ કરી છે અને બાકી બધા આ ગાડીમાં ગોઠવાઈ ગયા છે તમને ઉતારવાનું પ્લાનિંગ કરે કા આયથા કરીને સીધી ડાયરેક્ટ વાહ છોટો ઉતરવું જ નથી એટલે શું કોઈ ભાઈ નથી નાનો કોણ કરે આ જીત કોણ કરે તો આવશે નહીં જવા દે ટાઈમ બગાડો એને. તો એકાદું સ્ટીકર અમને દઈ દેજો આવું તમારી ગાડીમાં રહ્યું ને એવું એને બે લગાવી દેજો. અત્યારે અમે છીએ 150 ફૂટ રિંગ રોડ 2 ઉપર અને રોડનું કામ ચાલુ છે જબરજસ્ત રોડ ઉપર કોઈ નથી અમારા સિવાય. આવા તડકાનું કોણ હોય 2 વાગે 2:30 વાગે 3 વાગી ગયા 3 વાગી ગયા. હા એ પહોંચ્યા તો 3 વાગી ગયા રાજકોટના 3 વાગી ગયા. સુવાનો સમય 4 વાગ્યા સુધી હજી નહીં દેખાય કોઈ આમ તો આપણે ઉનાળો આવશે એટલે 5 વાગ્યા સુધીનો ટાઈમ થઈ જાય રાજકોટનો સુવાનો કેવું સર્કલ આવ્યું એ બધે આમ રોડ નીકળે છે રોડ અંદર જતો હોય સિટીમાં. એકદમ મસ્ત બનાવી નાખ્યો અહીંયા તો રિંગ રોડ 2 અહીંયા છે જાનુબેન હેલો આ અમે ફૂલે ગાડી પેક થઈ ગયો જગ્યા પાણી બન ખોડામાં બેઠી છું ખોડામાં માસી પાણી ખોરાક બેઠી કીધું છે અમારે નહીંતર માસી બેસાડો ન હોય પાણીમાં પણ પાણીમાં ખોડા હું એમ નથી પાણીમાં એમ નથી તે માસી ખોરાક બેઠી કાલ બેહેડી હતી પણ હમાતી જ નથી પણ અહીંયા ફાઇનલી અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અમે એક નવી જ જગ્યાએ આવી ગયા છીએ પકડો ખબર હે તો પકડો સોરી 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 મીરાબેન કેવું લાગે હે
તડકો ગજબ લાગે છે પણ ફરવા આવ્યા છે તો બહુ મજા આવશે. એમ નહીં આ ભલે બધા અટાણે ખીચી કરતા છે ડામર જેવા ગાડા થઈને આવશે. શાંત થાય ને તો કલરફુલ થઈ જાય. એટલે શું કે તડકો હે બહુ જ એક્સાઇટમેન્ટ તો જો બધાયની મીન્સ કે આપણી મારી પાણીની બોટલ મારા પાસે બધા આવશે ને એવું પડી ડાઈ છો તો અરે બોલે ફની બની હું બોલો વિડીયો કોલમાં હું કેલા કરતા હતા મમ્મી જોતી હતી મને કેવી સરસ તમે એકાદો મારો ને તમારા મોઢે કોક મારા સાંભળવું હું બોલી સાઈલ તો અમે આવી ગયા છે એકદમ મસ્ત જગ્યાએ અને મને છે ને મારી બેન છે ને જો આવી રીતના છે ને હાથ પકડીને લઈ જાય હું કેવો બીજે કે તડકો છે ઊભી રહી એટલે. જાઉં ને હું એટલે છે ને મને એવી રીતના હાથ પકડીને છે ને જરા છે ને લઈ જાય પણ એ તમને જોવા મળશે નેક્સ્ટ વિડીયોમાં. આ વ્લોગને એન્ડ કરી દે. આઈ હોપ તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દી મળશું ને જલ્દીથી નવા એક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ.